હવે તે દાળ ખાધું તું ને મને ખબર પૌવાએ હારા નતા મળ્યા બોલ 12 વાગે રાતે ખારા હતા ખારા દઉં એવો કોરો નાસ્તો જ લઈ જવાય તા બહુ દેખાય હે જેઠના વાયા જતો રે વૈશાખ તો એમ તો કહું જેઠ નહીં ચાલુ જેઠ તો આયા પણ જેઠાણી ને અંગાટ લ્યા આયા હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં 9:08 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ચા બા પી લીધી મસ્ત સવાર પડી ગઈ છે તો અવની બહાર નહીં ધોઈ નહીં જતા અમારા ઘરે તો ગુડ મોર્નિંગ ચા નાસ્તો કરીને આવ્યા સાચું કે તું ચામાં હું ખાયો રોટલી તળેલી રોટલી અને આપણે બહાર જઈએ પપ્પાને ઉઠી પડી જઈશે ને વાયરો એ બહુ મસ્ત આવે છે હવારમાં મમ્મી આમાં બેઠ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી ચા નાસ્તો કરીને બેઠા બધું પાણી આવે હ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ડ્યુટી ચાલુ ગુડ મોર્નિંગ ચા પીને આવ્યો તો કે સનીલ કાકા ઘરે હતા ગુડ મોર્નિંગ જય માતાજી ચા પી લીધી ઉતાવળા વહેલા જવાની હજુ તો 8 વાગે આવું ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી એમ તો ટાઈમ વેસ્ટ ના થવો જોઈએ તરત ઉઠીને આવતું રહેવાનું ભાઈ તૈયાર થઈને ગુડ મોર્નિંગ માતાજી ચા પાણી કરે હવે ચા પીધો ટિફિન બનાવ્યો ટિફિન ભર્યા ઉતાવળા હવે પેલા એરા જોઈ તને બધું આવી આપણે હતા દાદાના ઘરે ને અમુક તો ચા નાસ્તો ચાલુ છે કાળા ગુડ મોર્નિંગ ચા પીધી હાલ ઉઠીને આવ્યો હજુ તો પીધો એક તો ઊંઘી છે ચા પી પછી ગુડ મોર્નિંગ જય માતાજી नाश्ता चालू सा भाखरी दूध हमको क्या कर रही है चलो गुड मॉर्निंग જય માતાજી चા पी लीधी આવો ચા પીધી નવા ટિફિન ભરી ગાઈસ આપણે હતા પિન્ટુ કાકાના ઘરે પિન્ટુ કાકા કોમે જવા માટે નીકળી ગયા અને શેઠ ધાબા પર આવવું પડી કે નહીં ના કતીશ લુગડો દોવા શેઠ ધાબા પર આવી જશે વિસ્તરા પોટલા લઈને કોબળો ને બધું પલાળેલું હતું ને બધું હાથી બધા અંગાત જ ધોઈ જાય ચાલો ગુડ મોર્નિંગ ધોવું ને એના કરતો નહીં ગુડ મોર્નિંગ જય માતાજી લુગડો ધોવાનું ચાલુ છે ધોવા તમા ધોરાજો માસીન ધોરા કે થોડા લુગડો ધોરા તું હાબુ દે ને હું બરાસ તો આખો આબુ ઓગળી જાય ગહી દે કે સિહડા ગયા ને તો કોમ્બમ પાલીને બધા બેઠા હવે તે દાળ ખાધું તું ને મને ખબર પૌવાએ હારા નતા મળ્યા બોલ 12 વાગે રાતે ખારા હતા ખારા દઉં એવો કોરો નાસ્તો જ લઈ જવાય તા હા એવું લઈ જાય બધા હવારમાં હા ના લઈ જવાય એ તો જુનાગઢ થી લેવાની કેરી મસ્ત આવી કેસર કેરી પણ હાલ નહીં દેખાય પછી ગરમી નીકળશે ગરમી નીકળે એ ગરમી જ કહેવાય
થાય હો બધું થાય વધુ ન થાય છે આ હું દાણા હું છે દેખો ગમે તે કેરી જ નીકળે અંદરથી મોટી આવી હે ને નેની હા જા લેતા હતી સ્પેશિયલ હોવા જા કેરી લેવા 12 વાગે છે ને તો બધો બેઠો હોય હજુ નેની કે છે રોધા છે ને ના લઈ જો ખાવાની જઈ તો ખણ આવક પછી બણ આવા તાણ બધું હેડ ખાઈને મારું હારું શી ખબર એટલું મોનું આ બધાના મોને હજી કર્યા નહીં કેટલું મોન કરું તો કોઈ ભૂલી જવાય આ તો ભૂલી ના પણ એવું તો કે આજે મોને આવે ને એ તમારે કરી દે પણ ઉધરો મટાડી દઈશું કશું મોનું નહીં માનતું આપણા પાયના બાયના કરવાનું તો પછી તો જ હવે આ પાછું આવું એટલે ના કરાય હાલ તો આ નવા મહિના સુધી ના કરાય મટાડી દે તમારે તમે જે કઠિનમાં તો કરવાનું તો એટલે હવે નવા મહિનો થાય ને પછી કરી હાલ ના કરાય આ કોમલી નારિયેળ તેના પૈસા આલ્યા બાપુ તો નહીં કરે નહીં કરે નારિયેળ ના બીજા ત્રીજા આ સ્કૂટી કરી હું હું ભૂલી જઈ રાતે તો ફ્રીજમાં પડી અને લાગજો વઠિયા રઘુ એક બોડીને નીકળજો આવે વાગે છે 1 ન હોય તો જમવા માટે બેસી જશે હું બનાવી નહીં ખાવી નહીં ભાવતી દાળ તો તમારે તો ભાઈ મગની મોગેર હશે ને એ તો નહીં ભાવતી અહીં ચૂડેલ ખાઈને જમ્બુ આવી જો ખાવા આપણે હતા દાદાના ઘરે ને તો દાદાએ તો ખાઈ લીધું મીમી ખોઈશી શું બનાવી તું દાળ તમારે દાળ મગની છે પણ તમારે ના નહીં ભાવતી નહીં શી ખબર ભૂલી જઈએ છે તાર મામી હા ભૂલી જઈએ છે સામે કોઈ જમવાનું ચાલુ છે પતિ જ તમે તો વહેલા ઘેર હતા એટલે રંધાઈ ગયું છે ચાલો હેડું જાય ઉનાળામાં તો થોડું થોડું હોય હવા પહોંચ ને આપણે જતા બહાર તો જો વાતાવરણ શું થઈ ગયું આખું પીળો પીળો ને વાયરો ચાલુ હોય વાદળા કરે ને તો કશું દેખાતું નહીં કાળા બાલ કપાયા કોણ બોન હવે દેખાય નહીં હા? કપોવાય તાન તો આવાજ કપોવાય આગળ બાલ તો આમ લઈને કપાવું જ ના બે હવાને હીરા લઈ જાય ને પાતે બે એટલે તો એ જ કપાઈ બરોબર દાદા નંગા તો જ મોકલાય ગજણી કરાય ગજણી કેવા ગજણી ના કેવાય ગજણી ત્યાં તો આવકે ને ના આવી ચીની નતા કરાયા ચીની કરાયા બોળું લાગતું
ડોલ નાસી જો તો કોમેડી વિડીયો બનાવીને બેઠો છે કાન પર જો થઈ જાય ડ્યુટી પૂરી થાય એટલે થાક લાગે આ જોગુ ખાધી હા આ પેલું વાયરો છે ને એટલે જ હા હા વાયરાના પડે વાયરો તો ચાલે તો વાત ગમલાની પડીએ છે વરસાદ વખત જોગુ પાક્યો હોવા આ નહીં પાક્યો આ ગોપાળબા નહીં લાવતા ફિલ્મો કો તો જો જેટલું રેત રેત દેખાય રાતે નતો ખાતો યાર આ દીધા મુકુ જા પેલા ઘેર આલતે જે બધું મગર તો કેટલું ઉડે ને રેત બહુ દેખાય ધારવે ને ઉતાઈ ગયું બધું એટલે રેત ઉડા ને એટલે એવું લાગે મને ધાર નહીં પાછી આ તો પેલા જો આ ને કે વૈશાખી વાયરા આયા હે જેઠના વાયા જેઠરા વૈશાખી જતો રે વૈશાખ તો પાછા વૈશાખી પેલા એવું ના પેલા એવું ના કહેવાય આ તો જેઠના વાયરા આયા એમ તો કહું જેઠ નહીં ચાલે વૈશાખી તો તારે ના જેઠના ચાલુ થયા જેઠ તો આયા પણ જેઠાણી ને અંગા જ્યાં આયા પછી આરે પડશે ને હાર મહિના પછી પડશે હા આખો મહિનો આરે વાયરો આવે સાલા બાજરે ઉતાવળ કરાવો બાજરે આ જતો ઈ મકા કેટલી બાજરે ઉભી બસ તો પાકી ના આવે એટલે ભાઈ ઉનાળુ બાજરે પડી ને એ તો આપણે ઘેર રહીએ ને તો એટલો તડકો લાગે ને ખેતરમાં એટલો જ લાગે તડકો ખુલ્લામ તો વાયરો હારો અડે હા તાપ 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 લાગે હવારે હું ખાલી છાસ બનાવીને તે એટલો હાલનો બગાડે તો કે ખબર કે શેતીનું કરતા તો શું કરીએ કે આપણે વાયર ચોપો ચોપો છે ને તે હાલું ધાર આ બધું ખેંચાઈ નહીં છે દોડા છે આ તમાર આ દોડા બહુ ખેંચે છે ચક ભરાતું છે રે તો કે ગોમડામાં હોય તો ભેંસો હોય તો એવું કરે કે જી કરે તો જી થઈએ ને પેલા ભેંસો રાખતા છોડ છોડ ના થઈ ભેંસે જોવા જાય તો જોવા એમ તો કહું મતલબ ચોપો ચોપો તે બધું મોટો ઘરે ના દે એમને ખવરાય નહીં તાણ ખળ છોકરો જાણો હોય ત્યાં બધું ચાલુ ને ચાલુ સવારમાં કેરીઓ હોય ને અત્યારે આવું પડી કોણ પાલ લઈને બધું જ ખવાય હા કેરીઓ પતી જઈ ખોખો ખાલી એટલે ખાલી અમે હવે કપાવત પછી હવે ને હાલ ચાલુ થાય એટલે ભાઈ પાછા કપાવવા પછી તાણ પાછળ જ ખાલી કપાઈ ના આવે 22 વાગી જશે 7:30 ને રાંધવાનું ચાલુ થઈ ગયું છે ને આમાં કોઈ બન્યો સસ્તો ભેડો શાક ગાંધી પછી કઢી બનાવવાની ભેળવાની પાસ્તા પપ્પા કેમ કઢી કઢી બની આ લે કેરો રસ ગાળે અને ચો મેલી છે એવું બની જઈ તો સેવો બનાવી આમાં કોઈ લાયક ભાગી નાખી કું ફાઇનલી સેવો બની જ રોહિતબેન ભાઈ બંધના ઘેરથી આલી હતી ને તે એટલો વહાણ ભેગો થઈ ગયો એટલી વારમાં તો કશું બનાવ્યું નહીં બધા તો એ હજુ તો રસ કાઢવા બાકી છે વેળ દીધું છાસ તો કઈ સામે કીધું રોટલી બનાવવાનું ચાલુ છે ક્યાં બનાયા ડુંગળી શાક બનાવ્યું મેં કાવા મને આવજે થોડું અમે ભેડો બનાવ્યો અને પેલી સેવ બનાવી અમને કે લઈ આમાં કોઈ રોટલી બનાવવાનું ચાલુ છે કાળા સેવ વાલી આવી સેવ ભાભી ખા તો ખરા પેલા જતો રહ્યો તે ખોડ ઓછી ચા ચોકલી નથી વધારે એટલે મામી કે થોડી હે ને તે નાખો ને ઈવન કે દેજે નાખી દો રહ્યો કાકા ઘેર આવ્યો હતો ને તો આર્યનભાઈ હોવાથી બિંદુ કાકા ઊંઘ્યા છે નામાં કોઈ શાક રોટલી બનાવવાનું ચાલુ ને કુકર કેવું ભમે હે
સીટી જબર ગમે બટાકાનું ફુલેવાનું શાક અંગાડી અને આમાં એનું મરચું બનાવ્યું છોકરા શાક કઈ બીજું નાખીને ફુલેવાનું ના ભાવે એટલે તો ગાઈસ બાકી જાય 8 આપણે આવી જશે અમારે તો ઉપર આપણે ખાવે હે ખીચડી કા બટાકા બટાકા છે તો ડુંગળી શાક તેલ ગરમ હોય આપણે આવી જઈએ પેલા ઘેર આટલા વાને તો ખાઈ જઈએ રે ના હું તો ખાઈને જ આવ્યો ખાઈએ રે કો ગાઈસ આપણે આવી ગયા છીએ પિંડ કાંધા ઉપર દુકાન તો ખાઈએ રે હું બનાવી ફુલેવાનું બટાકાનું શાક પાવભાજી પાવભાજી તો ખાઈ ને આવ ખાવું લઈ જા ખાઈ ના આવું મરચું ખાવું ખાઈ ના બનાવ્યું પાવભાજી બનાવી જમવા બેસી જશે તો આજ તો કેટલું બધું છે સેવો ને કઢી ને જો સાસ રસ પછી સેવ ભેરણ શાક ભેરણ કઢી આવો મરચું ડુંગળીનું શાક શાક આ તો બધું આવી ગયું આ તો તારા પપ્પાને જે ખાવ બધું હે આવો સેવ ભાવી વળી પહેલા બધા આવું જ ખાતા હતા ને તો હવે બધાને જોડાવાનું સેવ તો બધા હવે